ગુજરાતના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક 10 થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 24 થી 29 મે વચ્ચે સાયક્લોન બનવાની શક્યતા રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ગુજરાત માથે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ અથિયા શેટ્ટી દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે તો આ સિસ્ટમની અસરના કારણે કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જ્યારે અથિયા શેટ્ટી દ્વારા આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેની માહિતી પણ આપવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આગળ વિડીયોમાં અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે પણ આપણે જોઈશું કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે અને ગુજરાત આસપાસ ક્યારે પહોંચશે અને ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ તારીખોમાં કેવી અસર કરશે તેની માહિતી પણ વિડીયોમાં આગળ મેળવીશું. તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં મિત્રો, હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આ જે સિસ્ટમ છે તે હાલ કર્ણાટક કેરળના દરિયાની કાંઠાની આસપાસ છે એ જોવા મળી રહી છે. પરંતુ 21-22 તારીખની જો વાત કરીએ તો તે ઉત્તર દિશા તરફ આગળ વધે એવી પણ શક્યતાઓ છે. 22 તારીખ આસપાસ તે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની આસપાસ પણ આવી શકે છે. જોકે ખાસ કરીને ગુજરાતમાં આ સિસ્ટમની અસર 22 તારીખથી જોવા મળશે. 22 તારીખ રાત્રિથી જ તે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે. જોકે હાલ તો આ લો પ્રેશર સિસ્ટમ બને તેવું દર્શાવવામાં આવી રહ્યું છે, જે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 23-24 તારીખમાં પણ ભારેથી ભારે વરસાદ વરસાવી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આ સિસ્ટમ ખાસ કરીને 24 તારીખે પોરબંદર, ગીર સોમનાથ, જામનગરના કેટલાક વિસ્તારો, જ્યારે દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં દરિયાકાંઠાની નજીકથી પસાર થઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસાવી શકે છે. જોકે 25 તારીખ આસપાસ કચ્છના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ આ સિસ્ટમના કારણે વરસી શકે છે. હાલ તો જોવા જઈએ તો ગુજરાતમાં 22 તારીખથી લઈને 26 તારીખ સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં વાવણી લાયક અને ભારે વરસાદ થઈ જાય એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે. તે સિવાય અન્ય એક સિસ્ટમની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમ 30 તારીખ આસપાસ ગુજરાત નજીક પહોંચી જાય એવી પણ શક્યતાઓ છે. જોકે 30 તારીખથી જ આ સિસ્ટમની અસર પણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે, જેમાં 30 તારીખથી જ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે. તો 30-31માં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ થવાની પણ શક્યતાઓ છે. જોકે એક સાથે બે સિસ્ટમના કારણે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકે એવી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને 23થી લઈને 31 તારીખ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો રહેશે. જોકે ચોમાસું આવે પહેલાં જ ગુજરાતના મોટાભાગના કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. જોકે ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ આ બે સિસ્ટમોના કારણે થઈ જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ વાવાઝોડાને લઈને મહત્વની માહિતી આપી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10થી લઈને 12 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઇંચ વરસાદ પણ ખાબકી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરના મધ્ય ભાગમાં 100 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે. જોકે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં 65થી લઈને 75 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. 28 મેની આસપાસ વાવાઝોડું ટકરાઈ શકે છે. અરબ સાગરમાં વધેલી હલચલને લઈને આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદ્ભવતો હોવાની શક્યતા છે. જોકે વાવાઝોડું સર્જાશે તો 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું વહેલું હોવાથી આ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઈ શકાય છે.
રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની પણ શક્યતા છે, જેને પગલે 21 મેથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. 21થી 25 મે સુધી રાજ્યમાં વરસાદનું પણ અનુમાન છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમની અસરના કારણે ભારે વરસાદો વરસી શકે છે. તે સિવાય જો દર્શક મિત્રો વાત કરવામાં આવે તો આ સંભવિત વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન પણ સામે આવ્યું છે. અથ્રેયા શેટ્ટીની આગાહી અનુસાર 24 મે શક્તિ વાવાઝોડું બની શકે છે. જોકે સિઝનનું પહેલું વાવાઝોડું બનવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 21 મે કોંકણ ગોવા તટે લો પ્રેશર બનશે અને 22 મે સુધીમાં ઝડપથી ડિપ્રેશન સર્જાશે તેવું તેમણે જણાવ્યું છે. જોકે શરૂઆતમાં આ સિસ્ટમની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે. બાદમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધશે તેવું પણ અથ્રેયા શેટ્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમના અનુમાન અનુસાર આ સિસ્ટમ ઓમાન સુધી નહીં જવા દે. અથ્રેયા શેટ્ટીએ વધુમાં જણાવ્યું છે કે સ્થિતિઓ આ સિસ્ટમને ઓમાન સુધી નહીં જવા દે. ડિપ્રેશન રચાયા બાદ ટ્રેક અંગે સ્પષ્ટતા મળશે. લેન્ડફોલ અંગે હાલ ટિપ્પણી ન કરી શકાય. જોકે સિસ્ટમ પર નજર સાથે સચેત રહેવું જોઈએ. જોકે આ શક્તિ વાવાઝોડાને લઈને અથ્રેયા શેટ્ટી દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે. તેઓ માહિતી આપતા જણાવ્યું છે કે 22 તારીખે આ સિસ્ટમ ડિપ્રેશન બની શકે છે. 23 તારીખે ડીપ ડિપ્રેશન અને 24 તારીખ સુધીમાં સંભવિત વાવાઝોડું બને એવી પણ શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેમણે સંભવિત ટ્રેક પણ વાવાઝોડાનો રજૂ કર્યો છે કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે. તમને જણાવી દઈએ મિત્રો કે દરિયામાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને વાવાઝોડાની કેટેગરી પ્રાપ્ત કરવા માટે 4 પડાવ પાર કરવા પડે છે. સર્ક્યુલેશન બાદ તે લો પ્રેશર બને, બાદમાં વેલમાર્ક લો પ્રેશર બને અને બાદમાં ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બનતું હોય છે. વાવાઝોડામાં ભાગ ભજવતા વિવિધ પરિબળો જેવા કે હવાનું દબાણ, દરિયાઈ તાપમાન, ભેજ, સૂકા પવનો વગેરે કયા પ્રકારના છે એના આધારે આ સિસ્ટમ મજબૂત બનશે કે નબળી રહેશે એનું અનુમાન પણ લગાવવામાં આવતું હોય છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. તારીખ 24 થી 29 મે વચ્ચે સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ સાયક્લોન જે છે એ લગભગ દરિયામાં ભારે તબાહી મચાવી શકે તેવું પણ બની શકે.